મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. છઠ્ઠો વારો એક સાથે બેસશે. ક્યાં ક્યાં બેસશે? 5 ભરત, 5 ઐરવત. આ 10 ક્ષેત્રમાં ભયંકર પ્રલય કાળ એ આવવાનું છે, એક સાથે થવાનું છે 10 ક્ષેત્રોમાં એક સાથે. તો જે પણ અશાશ્વતી વસ્તુઓ હશે ને તો તે બધી નષ્ટ પામશે, પણ જે પણ શાશ્વતી વસ્તુઓ છે, જે પણ ક્ષેત્રો હોય કે નદીઓ હોય, જેમ કે ગંગા સિંધુ એ શાશ્વતી નદીઓ છે, વૈતાઢ્ય પર્વત તે શાશ્વતો આ છે પર્વત છે, શાશ્વતો પદાર્થ છે, અને પ્રાય કરીને જે કહેવાય છે શાશ્વતો એવો શત્રુંજય મહાતીર્થ તે પણ બચી જશે, અને બીજા બધા જ એ નષ્ટ પામી જશે. બીજા બધા પર્વતો હશે ને, માઉન્ટેન્સ નાના મોટા જે બધા ટ્રેકિંગ કરવા માટે જાય છે, એ બધી જે અથવા તો નદીઓની જે ટ્રિબ્યુટરીઝ હશે એ બધી નષ્ટ થઈ જશે. બિલ્ડિંગ્સ ને બધું આપણને જે દેખાય છે ને એ બધું જ નષ્ટ થઈ જશે. પછી આપણે ગુજરાત કચ્છ જતા હોઈએ તો ત્યારે બે ગામડાની વચ્ચે કેવી એકદમ બેરન લેન્ડ દેખાય, કાંઈ જ ન હોય, ફાર્મ્સ પણ ન હોય, કાંઈ નહીં હોય. એ કેવું આખા લાસ્ટ એકદમ એનો હોરાઇઝન સુધી કાંઈ દેખાતું જ ન હોય, આખી બંજર જમીન હોય, આખો આવું જ થવાનું થઈ જવાનું છે. આખા આ 10 ક્ષેત્રો આવા થઈ જશે. તો એવું હોય છે, બરાબર. એટલે આપણને હમણાંથી જો આપણે હિંસા વગેરે જે પાપ પ્રવૃત્તિઓ છે તો એમાં આપણે મસ્ત બનીને રહીશું અને ધર્મ આરાધનામાં આપણે લાગી જશું નહીં, તો પછી શું થશે? અને બીજું, સંસાર વૃદ્ધિની ઈચ્છા પણ રહેલી હશે, સુખની ઈચ્છા રહેલી હશે, અને મોક્ષ પ્રાપ્તિની ઉત્કંઠા રહેલી ન હશે, તો પછી આપણને આ છઠ્ઠા આરામાં આપણને પછી જન્મ લેવું પડશે. અને વળી મેન તો શું છે કે આપણો અહીંયા આ ભરત ક્ષેત્રમાં રહેલો, હમણાં આપણે જે ઘરમાં રહી રહ્યા છીએ અને આપણા પાસે જે પ્રોપર્ટી બિઝનેસ વગેરે જે પણ છે આપણા પાસે, તો એના ઉપર આસક્તિ ભાવ જો રહી જશે આપણું, તો રૂલ શું છે? જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. એટલે અહીં જ આસક્તિ રહી જશે તો અહીં જ ઉત્પત્તિ થશે. પછી આગળના ભવોની પરંપરા પછી અહીંયા ત્યાં જ આ જ ક્ષેત્રોમાં થશે પછી. અને તે જરૂરી નથી કે મનુષ્ય ભાવ જ પ્રાપ્તિ થશે, તિર્યંચ પણ ભાવ પ્રાપ્ત થઈ શકે છે આ ક્ષેત્રની અંદર, બરાબર. એટલે માટે જો છઠ્ઠા આરામાં જન્મ જોઈતો ન હોય તો હિંસાદી જે પણ પાપો છે, રાત્રિ ભોજન કે અભક્ષ્ય વસ્તુઓ વાપરવી, એ બધું વાપરવું ન જોઈએ. એટલે જે પ્રભુએ નિષેધ કર્યું છે એ બધું આપણને પાપોનું સેવનનું ત્યાગ કરવાનું, અને શું કરવાનું? આપણને તપ ત્યાગ ધર્મ આરાધના કરવી જોઈએ. અને એ આરાધનાની સાથે આપણને શું શુભ ફળ માંગવાનું? કેવા શુભ ફળ માંગવાનું? કે મને આવતા ભાવમાં સિમંદર સ્વામીજી ભગવાન જે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે તેમના પાસે જન્મ મને પ્રાપ્ત થાય, 8 વર્ષની ઉંમરમાં જ એમના જ હાથથી હું દીક્ષા સ્વીકારી શકું અને કેવલ જ્ઞાન પ્રગટ કરી મોક્ષ પ્રાપ્તિ કરી શકું. આવી જ ભાવના આપણની હોવી જોઈએ, ભલે એ થાય કે નહીં થાય. શુભ ફળ તો આવું જ માંગવું જરૂરી છે, તો જલ્દીથી આપણને મોક્ષ સામગ્રીની પ્રાપ્તિ થશે. અને આ ક્ષેત્રનું જે ભયંકર નરક જેવો જે ભયંકર પ્રલયકારી જે આ આરો આવવાનું છે એનાથી આપણે બચી શકશું અને જલ્દીથી મોક્ષ પ્રાપ્તિ કરી શકશું. તો એવી રીતે અનુપમા દેવીની જેમ જ આપણને એ આવતા ભાવ આપણે પણ અનુપમા દેવી હમણાં એ ક્યાં છે? મહાવિદ્યમાં કેવલી તરીકે એ વિચરી રહ્યા છીએ, બરાબર. એટલે આપણે પણ એમની જેમ આવતા ભાવમાં જો એમના જેવી આરાધના કરશું તો પછી આપણે પણ આવી રીતે આવતા ભાવમાં મહાવિદ્યમાં આપણે ત્યાં જન્મ આપણો થઈ શકશે અને આપણું પણ કેવલ જ્ઞાન થઈ શકશે, બરાબર. એટલે માટે જ આપણને આ જ ભાવમાં ખૂબ જ પ્રભુની ભક્તિ કરીને આપણું સીટ ત્યાં બુક કરી લેવાનું જલ્દીથી. લિમિટેડ સીટ્સ છે તે પણ યાદ રાખવાનું, બરાબર. પછી આપણે લાસ્ટ ક્લાસમાં આપણે શું જોયું હતું કે અગ્નિકાય જીવોને દીર્ઘલોક શસ્ત્ર કહેવાય છે. શું કહેવાય છે? દીર્ઘલોક શસ્ત્ર. અને શબ્દ શું છે? દીહ લોગ સત્થ એમ કહેવાય છે, કારણ કે તેનાથી જે મોટા મોટા કાયવાળા હોય ને, વનસ્પતિ જેવા મોટા મોટા કાયવાળા 1000 યોજનથી પણ અધિક આવા મોટા કાયવાળા તે પણ બળી જાય છે. એની મોટી મોટી જ્વાળાઓમાં તે બધું બળીને ખાક થઈ જાય છે. અને એના સાથે સાથે બીજા જે પણ બાકીના એકેન્દ્રિય જીવો છે અને બાકીના જે ચૌરિન્દ્રિય જીવો છે એ બધા પછી બળી જાય છે, બરાબર. અને બીજા એટલે જે પણ બાકીના એકેન્દ્રિય 4 એકેન્દ્રિય છે અને બીજા જે પણ 3 જીવો છે તો તે બધાને એ બાળી નાખે છે. માટે જ એને શું કહેવાય છે? એને કહેવાય છે દીર્ઘલોક શસ્ત્ર. આપણે જોઈએ કે દીર્ઘલોક શસ્ત્ર એને અગ્નિકાય જીવોને શા માટે કહેવાય છે? કારણ કે
જ્યારે અગ્નિકાયના જીવો જ્યારે પોતે ઉત્પન્ન થાય છે ને, તો ત્યારે તેમની યોની તો એ કેવી હોય છે? ભીનાશવાળી જ હોય છે, એટલે કે જલીય. શું કહેવાય છે? જલીય યોની હોય છે, એટલે કે મોઇસ્ચર વાળી. એ જરૂરી હોય છે. એટલે અપકાય વિના એ જીવી શકતા નથી, એની ઉત્પત્તિ થતી નથી, થઈ શકતી નથી. એટલે જ્યારે તે બળે તો ત્યારે સમજી લેવાનું કે અપકાય જીવોની પણ હિંસા થાય છે. પછી બીજું કે એ વાયુ વિના એ બળી શકતો નથી અગ્નિ, એટલે વાયુકાય જીવો પણ જરૂરી છે એને જીવન, એના જીવન માટે. અગ્નિકાયને જીવવા માટે વાયુકાય પણ જરૂરી છે, જે ઇન્ફ્લેમેબલ ગેસ વગેરે જે પણ હોય છે. તો એ એટલે વાયુકાય એ અપકાયની યોની પણ છે, એ પણ આપણે જોયું હતું. બરાબર. એટલે વાયુકાય જે છે તો તે એના કારણે અપકાયના જીવો પણ જે એ ઉત્પન્ન થઈ શકે છે, અને વળી અગ્નિકાયના જીવો પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે વાયુકાય આપણે જો કહીએ તો એ બંનેની યોની કહી શકાય છે. અપકાય જીવોની અને અગ્નિકાય જીવોની બંનેની યોની કહી શકાય છે. બરાબર. એટલે અહીંયા જો અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય તો પહેલા તો અપકાય જીવોની હિંસા થાય, વાયુકાય જીવોની પણ હિંસા થાય. પછી બીજું રૂલ શું છે કે જથ જલમ તથ વણમ, એટલે શું કે જ્યાં પાણી હોય ત્યાં અવશ્ય વનસ્પતિ પણ હોય જ, એટલે કે નીલ ફૂલ વગેરે તો હોય જ. એટલે વનસ્પતિ કાયની પણ હિંસા થઈ જાય છે. એટલે આટલા બધા જીવોની હિંસા થાય છે. વળી પૃથ્વીકાય, જો તણખા ઉડે તો પૃથ્વીકાય જીવોની પણ હિંસા થાય છે. બીજા 3 જીવો પણ એમાં પડીને બળી જાય. એટલે આ 6 કાય જે જીવો છે, 6 કાયના જીવો છે, એનું શસ્ત્ર રૂપ છે અગ્નિ. એટલા માટે એને દીર્ઘલોક શસ્ત્ર કહેવાય છે. બીજું પોઈન્ટ આપણે જોઈએ. એક આપણે આ સોલર કુકરનો પોઈન્ટ લાસ્ટ ટાઈમ લીધું હતું. હવે આપણે આ કમ્પેર કરીએ આ બે વસ્તુનો. એક તો સોલર કુકર, હા, તો સોલર કુકરનો પોઈન્ટ આવ્યું હતું કે એક ક્વેશ્ચન આવેલું હતું કે અગર સોલર કુકરમાં કમ્પેરેટિવલી ઓછી હિંસા થાય છે ચૂલ્હા કરતા, તો પછી પ્રભુએ તે ઉપાય આપણને કેમ નહીં બતાડ્યો? બરાબર, એવું ક્વેશ્ચન છે. તો હવે પ્રભુએ આપણને નથી બતાડ્યો, કારણ કે શું હોય છે, શ્રાવકો માટે ને શું હોય છે, 10 જગ્યા એવી હોય કે જેના ઉપર ચંદરવો બાંધવો અતિ આવશ્યક છે. શું બાંધવો? ચંદરવો. ચંદરવો એટલે આપણે દેરાસરમાં આપણે જોયું હશે ને, સ્નાત્ર પૂજા માટે જે ત્રિગળો હોય એના ઉપર ચંદરવો બાંધેલો હોય, તો એને ચંદરવો કહેવાય. પણ ઘરમાં જે બાંધીએ એ કેવું નોર્મલ જે કપડો હોય ને, અને ઉપર જે સીલિંગમાં લટકાવવામાં આવી રીતે બાંધવામાં આવે. તો હમણાં જે ફ્લેટ્સ છે એમાં નથી કરતા, પણ પહેલાના જે જૂના ગામડામાં રહેતા હતા, આવા ઘરો હતા નળિયાવાળા કે આવા, તો ત્યારે શું થતું હતું કે ચંદરવા બાંધતા હતા. અને 10 જગ્યાએ કમ્પલસરી હોય છે શ્રાવકોને આવી રીતે ચંદરવા બાંધવાનો. તો ક્યાં જ્યાં પણ ઉઠે કે બેસે કે સૂએ એવા સ્થાનો ઉપર ચંદરવો બાંધવો, કે સ્નાન કરતા હોય એના ઉપર હોવું જોઈએ. પછી ભોજન કરતા હોય અને રસોઈ ઘર હોય ત્યાં પણ એની ઉપર પણ ચંદરવો બાંધવો અતિ આવશ્યક હોય છે. એ શા માટે? જીવ રક્ષા માટે. સો દેટ આ બધું આવી રીતે આપણે જો સમજો કે હવે અહીંયા સોલર કુકર, હા, એટલે આપણે જો ચંદરવો નહીં બાંધેલો હોય તો કોઈ પણ જીવ એની અંદર પડીને મરી જાય ને. તો તેવી જ રીતે આ સેમ વાત છે કે ખુલ્લામાં આવી રીતે સોલર કુકર નો યુઝ કરીએ આપણે, અને એમાં રસોઈઓ આપણે રાંધીએ આવી રીતે, તો ઉપર આપણે ચંદરવો બાંધીએ, સમજો બાંધી દઈએ એના ઉપર, તો શું થાય? સનલાઇટ તો પહોંચે જ નહીં ને, એટલે સોલર કુકર કઈ કામનો નહીં રહે. અને જો નહીં બાંધીએ તો શું થાય? જીવો પડ્યા રહે અને બળીને મરતા જાય. એટલા બધા જીવોની હિંસા થાય છે. તો આપણને એ નિષેધ છે. આપણને શું કહે છે શાસ્ત્રકાર ભગવાન? તો કે ચંદરવો બાંધવો જરૂરી છે રસોઈ ઘર ઉપર, જ્યાં રસોઈ થતી હોય ત્યાં ઉપર. એટલા માટે પ્રભુએ આ બતાડ્યું નથી. બરાબર, કે ચૂલાની જગ્યા આ વાપરવા કહ્યું નથી. એમાં ભલે હિંસા ઓછી લાગે છે છતાં પણ ઓપન ટુ એર છે, એટલા માટે એ નહીં ચાલે. પછી બીજું આપણે જો કમ્પેર કરીએ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સથી જે ઉત્પન્ન થાય છે ને, જે ઇલેક્ટ્રિસિટી ઘરે આવે છે ને, તો એક એ આપણે કમ્પેર કરીએ. અને બીજું જે સોલર એનર્જીથી, એટલે કે જે સનલાઇટથી જનરેટ થાય છે ને ઇલેક્ટ્રિસિટી, એક તો કઈ જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સથી જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, એટલે કે જે અગ્નિકાના જીવો જે ઉત્પન્ન થાય છે, એટલે ઘરે જે લાઇટ પંખા જેનાથી આપણે ચાલુ કરી શકીએ છીએ, તો તે એક. અને બીજું જે સોલર એનર્જીના પેનલ્સ લાગેલા હોય એના વડે જે જનરેટ થાય છે ઇલેક્ટ્રિસિટી, તો તેને બંનેમાં આપણે કમ્પેર કરીએ તો પાપ શેમાં ઓછું લાગે છે? તો કમ્પેર કરીએ તો સોલર એનર્જીથી જે પણ જનરેટ થાય છે ને,
ઇલેક્ટ્રિસિટી એટલે કે અગ્નિકાયના જીવો, એમાં પણ હિંસા તો છે, છતાં પણ કમ્પેર કરીએ તો બહુ ઓછું હિંસા થાય છે એમાં. સોલાર પેનલ્સ વડે જે પણ એટલે ઓછી હિંસા થાય છે, પણ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં તો બધા કેટલા બધા અસંખ્ય અપકાય જીવોની, વળી ત્રસ્કાય જીવોની, માછલાઓની, ઘણા બધા જીવોની હિંસા થાય છે. તે એક પોઈન્ટ છે. પછી બીજું ફાયર એક્સટિંગ્વિશર્સનું આવ્યું હતું કે ફાયર એક્સટિંગ્વિશર્સ હોય તો એમને બિલ્ડિંગમાં રાખતા હોય ટુ ડાઉઝ ફાયર, સો ઇઝ ઇટ ઓકે? તો જે સમજો કે હવે બિલ્ડિંગમાં આગ લાગી જાય, સમજો બિલ્ડિંગમાં આગ લાગી જાય અને તો પછી શું થાય, અને આપણે એને ડાઉઝ ન કરીએ એટલે ફાયર એક્સટિંગ્વિશર્સ યુઝ ન કરીએ, તો ત્યારે તો પછી શું થાય છે, આ ફાયર, આ અગ્નિકાય કેવું છે, સર્વભક્ષી છે, દીર્ઘ શસ્ત્ર કહેવાય છે. માટે તેનાથી શું થાય છે, બધા જ જીવોનો નાશ થઈ જાય છે ત્યાં. માટે જે એ સમય આપણને ત્યારે જે યોગ્ય જણાતું હોય, આપણે ત્યાં પ્રેઝન્ટ હોય, તો ત્યારે તે કરવું જોઈએ. ત્યારે વિવેક બુદ્ધિ તે યુઝ કરવાની. બરાબર? પણ એમાં પછી પાપ તો લાગવાનું જ છે, એ પણ ધ્યાન રાખવાનું. પણ આપણે કંઈ કરીએ નહીં તો પછી ઘણું બધું ડિસ્ટ્રક્શન થઈ શકે છે. બરાબર? વધારે પ્રમાણમાં જીવોની હિંસા થાય છે, એટલે કમ્પેરેટિવલી એમાં પછી લાભાલાભ જોવાનું. બરાબર? અને વિવેક બુદ્ધિ પછી યોગ્ય જે જણાતું હોય તો એવી રીતે આચરણ કરવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે 56 અંતરદ્વીપ ક્યાં છે, અને તો એ આપણે જોઈ લઈએ. તો આ લવણ સમુદ્ર જે છે ને, તો એ લવણ સમુદ્રમાં આઈલેન્ડ તરીકે અહીંયાથી બહાર નીકળે છે. આપણે અહીંયા જે દેખાય છે ને સાઈડમાં આવી રીતે દેખાય છે, તો તે અકર્મ ભૂમિ છે અને ત્યાં યુગલિકો રહેલા હોય છે. અને તે પણ સમજી લેવાનું કે આ યુગલિક કાળ એટલે અહીંયા યુગલિકો રહેલા હોય છે, એટલા માટે શું ધ્યાન રાખવાનું કે એ ક્ષેત્રમાં અસીમસી કૃષિનો વ્યવહાર નથી, કલ્પવૃક્ષો રહેલા છે. અને બીજું ધર્મ, તપ, ત્યાગ બધું કાંઈ ન હોય ત્યાં. મોક્ષ પણ ત્યાંથી કોઈ પણ જઈ નહીં શકે, એટલે તે ધ્યાન રાખવાનું. આ આપણને જે દેખાય છે તે 56 અંતરદ્વીપો છે. બરાબર? અને બીજું ત્યાં બાદર અગ્નિકાયની ઉત્પત્તિ પણ થતી નથી. કારણ કે ત્યાં શું છે, અકર્મ ભૂમિ છે, અસીમસી કૃષિનો પણ વ્યવહાર નથી, તે યાદ રાખવાનું. અને બીજું બાદર અગ્નિકાયની ઉત્પત્તિ જ ન થાય તો પછી યુગલિકો દ્વારા તેમની વિરાધના પણ નહીં થઈ શકે ને. એટલા જ માટે યુગલિકો હોય ને તો એમને બહુ વધારે પાપ કર્મો એ કરતા નથી, સેવન થતું જ નથી એમના આખા જીવનકાળ દરમિયાન. તો એના કારણે તેઓ પછી મૃત્યુ પામીને અવશ્ય ક્યાં જાય છે, દેવલોકમાં જ જાય છે. એવું હોય છે. બરાબર? એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે જે પ્રમાણે મનુષ્યોની હાઈટ નાની મોટી થાય છે આરા પ્રમાણે, તેમ ખાદ્ય પદાર્થોની પણ સાઇઝ ચેન્જ થાય છે કે નહીં? તો હા, તો એ બધી ચેન્જ થાય છે. નહીં તો શું થાય, આપણી જેટલી સાઈઝના ફ્રૂટ્સ હોય તો પછી 500 ધનુષવાળા મોટા માણસો હોય તો એમને કેટલું નાનું નાનું લાગે. પછી જો મોટા મોટા ફ્રૂટ્સ વેજીટેબલ્સ હોય ને આપણું પછી એટલા જ રહી જાય, અને આપણો પછી આરો આવી જાય તો આટલા મોટા મોટા પછી ફ્રૂટ્સ વેજીટેબલ્સ હોય. એટલે એવું ના હોય. બધું આપણે જેવી રીતે સાઈઝ ચેન્જ થાય છે ને, શરીરો આરા પ્રમાણે, કાળ પ્રમાણે નાના મોટા થાય છે, તેવી રીતે જે વનસ્પતિ કાય છે ને, તો એમની પણ હાઈટ નાની મોટી થાય છે. અને તિર્યંચોની પણ નાની મોટી થાય છે. બધાની નાની મોટી થાય છે. તે ધ્યાન રાખવાનું. અને બીજું એક ક્વેશ્ચન હતું કે હાઉ ડુ વી હેવ ઓઇલ ઇન નારકી? એટલે જે પરમાધામી દેવો બાળે ને તેલમાં નાખીને, તો એ તેલ ક્યાંથી આવે છે? તો તે પણ તેલ જે હોય છે તે પણ વિકુરવે છે. તે ક્યાં ડ્રિલિંગ નથી કરતા, એટલે શું કરે છે, વિકુરવે છે. બરાબર? આવી રીતે જે તેલ જેવા પ્રોપર્ટીઝ વાળા જે પૂતગલો હોય ને, પૂતગલની વર્ગણાઓ, તો તે વાતાવરણમાંથી ગ્રહણ કરીને પછી આવી રીતે તેલ બનાવે છે. એવી રીતે હોય છે. હવે આપણે આગળ ચાલીએ. હવે આપણે સ્વકાય શસ્ત્ર જોઈએ કે અગ્નિકાય જે જીવો છે એમના માટે સ્વકાય, પરકાય અને ઉભયકાય શસ્ત્રરૂપ કોણ કોણ બની શકે છે, શું શું બની શકે છે, તે આપણે હવે જોઈએ. તો સ્વકાય શસ્ત્ર એટલે શું કે એક ઉત્પત્તિના સ્થાનના જે અગ્નિકાય જીવો હોય છે, તો એમની સાથે કોણ સંયોગમાં આવે? જે બીજા ઉત્પત્તિના સ્થાનવાળા જે અગ્નિકાય જીવો હોય છે, તો તેમનો બંનેનો સંયોગ થાય. એટલે શું? આપણે રિપીટ કરીએ કે બંને અગ્નિકાય જ છે, પણ બંનેની ઉત્પત્તિ સ્થાન અલગ અલગ છે. ડિફરન્ટ બંને ઉત્પત્તિ સ્થાનવાળા બંનેનું સંયોગ થાય છે, સાથે થાય છે. તો ત્યારે શું થાય છે? એકબીજા માટે તેઓ સ્વકાય શસ્ત્રરૂપ બને છે. અને ઘણા બધા અગ્નિકાયના જીવો ત્યાં ચવી જાય છે. વેદના પામીને તેઓ બળી જાય છે પોતે જ. એવું હોય છે. કેમ? તો તે કેમ?
તો એનું રીઝન શું છે? કારણ કે જે એક ઉત્પત્તિ સ્થાનવાળા અગ્નિકાયના જીવો છે ને એમના શરીરના વર્ણ ગંધ રસ સ્પર્શ અલગ છે. આપણને અહીંયા ફ્લેમ્સ દેખાય છે ને, જો કેટલું અલગ છે. એમના વર્ણ ગંધ રસ સ્પર્શ એ બધું અલગ હોય છે. અને બીજા ઉત્પત્તિ સ્થાનવાળા જે અગ્નિકાય જીવો છે તો એમના પણ વર્ણ ગંધ રસ સ્પર્શ અલગ હોય છે. માટે જ્યારે તે બંનેનું સંયોગ થાય, અલગ ઉત્પત્તિ સ્થાનવાળા અગ્નિનું, ફાયરનું, તો ત્યારે પણ તેમને શું થાય છે? ત્રાસ થાય છે. અને એ ત્રાસની અનુભૂતિ એમને શેનાથી થાય છે? શેના વડે થાય છે? સ્પર્શનેન્દ્રિય દ્વારા થાય છે. કારણ કે તેઓ કોણ છે? એકેન્દ્રિય જીવો છે અને સ્પર્શનેન્દ્રિય માત્ર એક સાધન છે એમના પાસે, તો એ સ્પર્શની અનુભૂતિ કરી શકે છે. તો હવે જે ફ્લેમ્સ છે, તો એટલે અલગ અલગ ઉત્પત્તિ વાળા જે ફાયર છે એમના પણ સ્પર્શ અલગ અલગ હોય છે. કોઈક ઓછો ઉષ્ણ હોય, કોઈક વધારે ઉષ્ણ હોય, એ બધું હોય છે. બધી અગ્નિઓ સેમ તો ન હોય કાંઈ. બીજું, જે ઉત્પત્તિના સ્થાન આપણને અહીંયા દેખાય છે, જે તૃણથી અગ્નિ જે ઉત્પન્ન થાય છે તે અલગ હોય. પછી પાંદડાનો અગ્નિ અલગ હોય, એટલે પાંદડા બળીને જે પણ અગ્નિની ઉત્પત્તિ થાય તે પણ અલગ હોય. પછી લાકડાનો અગ્નિ અલગ હોય, કોલસાનો અલગ હોય, ઘીનો અલગ હોય. પછી પથ્થરોના ઘર્ષણથી, ફ્રિક્શનથી જે ઉત્પન્ન થાય છે તે પણ અલગ હોય. એટલે આ બધું અલગ હોય છે. અને વર્ણ આપણે જો જોઈએ, વર્ણથી આપણે જો કમ્પેર કરીએ કલર્સથી, તો કેવું કેવું અલગ અલગ હોય છે. કે કોઈક ફ્લેમ, કોઈક અગ્નિકાય જીવોના શરીરનો કલર બ્રાઇટ ઓરેન્જ હોય છે. જો હવે લાકડામાં સોડિયમ વધારે હોય તો બ્રાઇટ ઓરેન્જ થઈ જાય. પછી કોઈકમાં કાર્બન કે હાઇડ્રોજન વધારે હોય તો પછી બ્લુ કે વોયલેટ જ્વાળાવાળું અગ્નિ ઉત્પન્ન થાય છે. ઓકે, અહીંયા આપણે દેખાય છે કે અલગ અલગ જે કેવા અલગ અલગ કલર્સ વાળી અગ્નિકાયની ઉત્પત્તિ થઈ શકે છે. એટલે આ બધા જ અલગ અલગ છે. આ બધા ભેદો કેટલા અલગ હોય. અહીંયા નીચે પણ બતાડે છે કે લિથિયમ ક્લોરાઇડ હોય તો પછી કાર્માઇન કલર પિંકિશ કલરનું હોય. રેડ, જ્યારે સ્ટ્રોન્શિયમ હોય તો રેડ હોય. જો કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો ઓરેન્જ કલર હોય. સોડિયમ ક્લોરાઇડ વગેરે હોય તો યલોઇશ હોય. બોરાક્સનું યલો ગ્રીન, કોપર સલ્ફેટ બોરિક એસિડનું ગ્રીન હોય. પછી કોપર ક્લોરાઇડનું બ્લુ, અને પોટેશિયમ સલ્ફેટ કે નાઇટ્રેટ વાળું વોયલેટ, અને પર્પલ પોટેશિયમ ક્લોરાઇડ, અને વ્હાઇટ આ મેગ્નેશિયમ સલ્ફેટ. એટલે આવા અલગ 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 કલર્સ વાળું હોય છે. વિચારો. અને જો આપણે સ્પર્શ વાઇઝ આપણે જોઈએ તો સ્પર્શ વાઇઝ પણ અલગ હોય છે. તો એમાં પણ સૌથી ઉષ્ણ, સૌથી ગરમા ગરમ જો કહીએ ને, તો સૌથી ઉષ્ણ સ્પર્શવાળી અગ્નિ કઈ હોય? જે વાયોલેટ કલરની હોય છે તે સૌથી ઉષ્ણ સ્પર્શવાળી હોય છે. આપણને લાગે કે એ નહીં હશે, આપણને લાગતી હશે કે યલો હશે, એ નથી. ઇનફેક્ટ જે ઓરેન્જ કલર છે, જે રેડ કલર છે, તે જો સૌથી ઓછા ઉષ્ણ સ્પર્શવાળા અગ્નિકાયના જીવો હોય. એટલે આ ઇન ઓર્ડર ઓફ એસેન્ડિંગ એવી રીતે અહીંયા લખેલું છે કે સૌથી હોટમાં હોટ હોય છે વાયોલેટ કલરની અગ્નિ, ડિસેન્ડિંગ ઓર્ડર. અને પછી ઇન્ડિગોની સેકન્ડ મોસ્ટ હોય છે હોટ. પછી થર્ડ બ્લુ કલરની, એટલે જે આપણને સ્ટોવમાં ઉત્પન્ન થાય છે ને, બ્લુ કલરની અગ્નિ હોય છે ને, તો આ ત્રીજા નંબરની ગરમ હોય છે. પછી ગ્રીન, પછી વ્હાઇટ કે યલો. પછી જે કેન્ડલમાં ઉત્પન્ન થાય છે તે ઓરેન્જ કલરની હોય છે. અને છેલ્લામાં છેલ્લી જે લાલ કલરની, તો તે સૌથી ઓછા ઉષ્ણ સ્પર્શવાળા અગ્નિકાયના જીવો હોય છે. એટલે વિચારો, એમાં પણ કેટલા અલગ અલગ ભેદો છે, કેટલી અલગ અલગ પ્રોપર્ટીઝ વાળા છે બધા. અને બીજું, આ બધાથી વધારે જો એક અલ્ટ્રાવાયોલેટ પણ આવે છે. તો અલ્ટ્રાવાયોલેટ જે રેસ છે ને, તો એ કેવા હોય છે? એ તો આપણે જોઈ પણ શકતા નથી આંખોથી. આવી રીતે જે આપણને અહીંયા પણ ફોટોમાં પણ દેખાવા માટે કેટલું પ્રોબ્લેમ થાય છે. જે આવી રીતે વેલ્ડિંગ વગેરે જે કરતા હોય છે, તો જોવા પ્રયત્ન કરીએ ને તો આંખો પણ એ એવું સ્ટ્રોંગ હોય છે કે એ આંખોને પણ બાળી નાખે. માટે જ જ્યારે આવી રીતે ફાયર વેલ્ડિંગ જે કરતા હોય છે આવી રીતે, તો ત્યારે જે આંખોથી આપણે જોઈ નથી શકતા, એટલા માટે આવું એવી રીતે માસ્ક પહેરતા હોય છે. શેડ્સ કે જે પણ કહેવાય, તો એવી રીતે પહેરતા હોય છે. અને બીજું, અહીંયા સનને પણ આપણે ડાયરેક્ટ આંખોથી જોઈ નથી શકતા, કે આ અલ્ટ્રાવાયોલેટ રેઝના કારણે જ. તો અલ્ટ્રાવાયોલેટ રેઝ અહીંયા જો શું લખેલું છે નીચે, જો અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે આપણે જો ડાયરેક્ટ આવી રીતે સ્ટેર કરતા જોઈએ ને સનને, તો શું થાય છે? એમાંથી જે અલ્ટ્રાવાયોલેટ જે રેઝ નીકળે છે ને, તો ડાયરેક્ટલી એ બાળી નાખે છે આખી આંખોને. અને પછી બ્લાઇન્ડનેસ આવી જાય છે. એટલે એવા એવા આ બધું હોય છે. પૂતગલોના આ ગુણો અલગ અલગ પ્રકારના હોય છે. પછી હવે આપણે પરકાય શસ્ત્ર રૂપ જોઈએ. તે એટલે કે અગ્નિકાય જીવો માટે પરકાય શસ્ત્ર રૂપ શું બની શકે છે? તો પોતે અગ્નિકાયના જીવો હોય
અને બીજા એકેન્દ્રિય જાતિના જે જીવો હોય તો એમનું બંનેનું સંયોગ જ્યારે થાય તો ત્યારે શું થાય છે, અગ્નિકાય જીવો માટે તે પરકાય શસ્ત્રરૂપ બની શકે છે અને બધા જ અગ્નિકાય જીવોની હિંસા થઈ શકે છે. તો એમાં એક એક કરીને જોઈએ એક્ઝામ્પલ્સ થોડાક. ફોર એક્ઝામ્પલ, જે અપકાયના જીવો છે, એટલે જો અગ્નિ ઉપર પાણી નાખવામાં આવે તો પછી શું થાય છે, બધા જ અગ્નિકાય જીવો બધા ચેવી જાય છે અત્યંત વેદના પામીને. એટલા માટે આપણે આવું ટીવીમાં પણ આપણે બધું જોઈએ તો અનુમોદનાઓ કરવી ન જોઈએ કે સારો બહુ સરસ થયું, આ બધા ફાયર બ્રિગેડ વાળા આવી ગયા અને બધું બુઝાવી રહ્યા છે, કારણ કે તે અગ્નિકાયના જીવો પણ પોતે જીવ જ છે. પાણીના જીવો પણ ત્યાં ઘણા બધા ચેવી જાય છે અગ્નિકાયના સાથે સંયોગમાં આવતા. એટલા માટે ઘણા બધા જીવોનો આવી રીતે સંહાર થાય છે. માટે જે થાય છે તે બસ આવી રીતે સાક્ષી ભાવથી જોવાનું. ન્યૂઝ વગેરે જે જોઈએ ને તો એમાં ઇન્વોલ્વ નહીં થવાનું, સાક્ષી ભાવથી જોવાનું શું ચાલે છે. પણ એમાં પછી રાગ દ્વેષ ભેળવવા નહીં કે ગમો અણગમો કે અનુમોદના ભાવ એ બધું મિક્સ નહીં કરવાનું. બરાબર, તે ધ્યાન રાખવાનું. પછી જો કુકિંગ ઓઇલ હોય તો એની સાથે જ્યારે અગ્નિનું સંયોગ થઈ રહેલું હોય, આવી રીતે કુકિંગ પેનમાં જો આવી રીતે આગ લાગી જાય છે તો ત્યારે પાણીથી જો એને બુઝાવવામાં આવતું હોય છે તો ત્યારે શું થાય છે, તો એ વખતે અગ્નિકાયના જીવો વધારે ઉત્પન્ન થઈને જ્વાળા તેની ભભૂકી ઉઠે છે. એટલે એ વખતે શું થાય છે કે એને પાણીના જીવો એ એટલે તે ફેવરેબલ લાગે છે એ વખતે, એના કારણે એ જ્વાળા વધારે ભભૂકી ઉઠે છે. એટલે એમાં કેવું કોન્ટ્રાડિક્ટરી છે. એમ આપણે વિચારીએ તો કોન્ટ્રાડિક્ટરી છે પણ નહીં, કારણ કે આપણે પહેલા જોયું પહેલું રૂલ કે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ ક્યાં થાય છે, જલીય પદાર્થોમાં થાય છે. એટલે કે આ જે અપકાયના જીવો તો તે જરૂરી હોય છે. અગ્નિકાયના જીવોની ઉત્પત્તિ માટે પાણી એ આવશ્યક હોય છે. એટલે આવું હોય છે. પછી એટલે આવી રીતે જો એમાં નાખવામાં આવે, જો કુકિંગ ઓઇલમાં પાણી આગ લાગી ગઈ હોય તો એમાં પાણી નાખવામાં આવે આવી રીતે, તો પછી આવી રીતે બુઝાવવાનો પ્રયત્ન થાય તો શું થાય, વધારે ભભૂકી ઉઠે છે. એટલે એ ત્યારે કામમાં નહીં આવે. પણ શું કામમાં આવે ત્યારે, જે પૃથ્વીકાય છે તે, અને પૃથ્વીકાયમાં પણ શું, જે નમક છે તે મીઠું છે તો એ શું કરતા હોય છે, નમક હોય છે ને સોલ્ટ અથવા તો માટી, તો આવી રીતે અહીંયા આવી રીતે લાગેલી હોય તો એમાં સોલ્ટ આવી રીતે નાખી દેતા હોય છે. તો આ પૃથ્વીકાયના જીવો, આ જે સોલ્ટ છે એ પૃથ્વીકાયના જીવો છે તો તે શું બને છે, અગ્નિકાયના જીવો માટે પરકાય શસ્ત્રરૂપ બને છે. અને એના કારણે આ અગ્નિકાયના જીવો બધા ચેવી જાય છે. પણ જરૂરી નથી કે આ બધા સોલ્ટ એટલે કે પૃથ્વીકાયના જીવો બધા ચેવી જશે, કારણ કે એમને જો એમના ચ્યવન માટે એક ભયંકર એવું એક પ્રબળ અગ્નિનું શસ્ત્ર હોવું જોઈએ. તો ત્યારે એ અચિત બની શકે છે સોલ્ટ. તો તે તો આપણે પહેલા જોયું હતું. એટલે બધા જ સોલ્ટના બધા જ પૃથ્વીકાના કણિયા તે બધા અચિત નથી બની જતા આટલા માત્રથી, તે ધ્યાન રાખવાનું. પણ અહીંયા અગ્નિકાયના જીવો બધા એ ચેવી જાય છે એવું હોય છે. અને બીજું આપણે જેમ જોયું માટી, તો માટી પણ આવી રીતે નાખતા હોય તો માટીથી પણ શું થાય છે, બધા જ અગ્નિકાયના જીવો તે ચેવી જાય છે. પછી છે વાયુકાયના જીવો, તો આવી રીતે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ કે હેલોન કે નાઇટ્રોજન જેવા જે પણ વાયુકાયના ભેદો છે ને અલગ અલગ, આ પણ વાયુકાયના જીવો જ છે. શું, કાર્બન ડાયોક્સાઇડ એ પણ વાયુકાયના જીવો છે, હેલોન છે કે નાઇટ્રોજન છે એ બધા વાયુકાયના જીવો છે. તો એમને ઘણી સંખ્યામાં અને ઘણા આવી રીતે પ્રેશરથી જો તે અગ્નિકાયના જીવોના સંયોગમાં આવતા હોય છે તો ત્યારે તેઓ અગ્નિકાયના જીવો માટે આ શું બને છે, પરકાય શસ્ત્રરૂપ બની જાય છે. અને એના કારણે બધા જ અગ્નિકાય જીવો એ ચેવી જાય છે. પણ ઓક્સિજન જ્યારે એને પ્રાપ્ત થાય છે, એટલે ઓક્સિજન એ પણ અલગ પ્રકારના વાયુકાયના જીવો છે, તો એમનું જ્યારે સંયોગ મળે છે અગ્નિકાય જીવોને તો તે ઉલટું બની જાય છે. એમના માટે એ જીવન માટે એ શું છે, કમ્પલસરી છે, ફેવરેબલ છે. અને ઓક્સિજન જો એની માત્રા પણ જો ઓછી હોય ને, 16% પણ ઓછી હોય ને, તો પણ તેઓ જીવી શકતા નથી. એવું હોય છે એમના માટે. બરાબર, તો આવી રીતે આપણે પરકાય શસ્ત્ર આપણે જોઈ લીધા અગ્નિકાય માટે શું છે. હા, આવી રીતે પણ આવી રીતે ગેસ છોડતા હોય, જો અગ્નિ આવી રીતે લાગી જાય છે તો એનાથી પણ આવી રીતે હેલોન આવી રીતે છોડતા હોય છે તો એનાથી બધા પછી અગ્નિ એ બુઝી જાય છે, એટલે કે ચેવી જાય છે. પછી લિક્વિડ નાઇટ્રોજન અંડર પ્રેશર જે હોય છે એનાથી પણ શું થાય છે,
અગ્નિકાયના જીવો એ ચ્યવી તો જાય છે, પણ અહીંયા વાયુકાયના જીવો પણ સાથે સાથે ઘણા બધા ચ્યવી જાય છે. એટલે બંને એકબીજા માટે પરકાય શસ્ત્રરૂપ બની જાય છે. આવી રીતે પ્લેન દ્વારા પણ આવી રીતે એ છોડતા હોય છે. આવી રીતે પાણી ઉપરથી પાણીના ગેલન્સ ભરેલા હોય આવા પ્લેનમાં, અને ઉપરથી આવી રીતે અપકાયના જીવોને આવી રીતે છોડતા હોય છે. જો અગ્નિ આવી રીતે દાવા નલ લાગી ગયું હોય ને, તો આવી રીતે એ લોકો બુઝવતા હોય છે. એનાથી ઘણું આવી રીતે કોલેટરલ ડેમેજ થાય છે. હવે આપણે જોઈએ ઉભયકાય શસ્ત્ર શું છે. તો એમાં શું શું હોય છે? એક તો અગ્નિકાય જીવો હોય છે પોતે. પછી બીજા કોણ હોય? જે અલગ ઉત્પત્તિના સ્થાનમાંથી પ્રગટ થયેલા જે બીજા અગ્નિકાયના જીવો. અને પ્લસ હજી બીજા કોણ હોય? પરકાય, એટલે કે જે બીજા એકેન્દ્રિયના જ પણ બીજા જાતિવાળા, એટલે કે પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, આવા કોઈ પણ, કે વનસ્પતિકાય. તો એ બીજા કોઈ પણ પરકાય હોય છે, એટલે એકેન્દ્રિયના પણ બીજા જાતિવાળા. તો આટલા બધા મિક્સ થઈ જાય, એટલે એકબીજાના સાથે સંયોગમાં આવે તો ત્યારે તેઓ એકબીજા માટે શસ્ત્રરૂપ બની શકે છે. તો એક્ઝામ્પલ શું લેવાનું અહીંયા લઈ શકાય છે કે અંગારા પડેલા હોય, એટલે અંગારામાં આપણે તો પહેલા જોયું કે અંગારા તે પણ એમાં અગ્નિકાયના જીવોના કણિયા રહેલા હોય છે. પ્લસ સાથે સાથે જો ઘાસ પણ બળતું હોય, એટલે કે ઘાસ બળતું હોય તો એનાથી ઉત્પન્ન થયેલી જે અગ્નિ હોય, તો એમાં શું હોય છે? એટલે કે એમાં એક વનસ્પતિકાય હોય છે, પ્લસ બે અલગ ઉત્પત્તિ સ્થાનવાળા અગ્નિકાયના જીવોનો સંયોગ થાય છે. તો ત્યારે શું થાય છે? તેઓ એકબીજા માટે શસ્ત્રરૂપ બની જાય છે અને ઘણા જીવો ચ્યવી જાય છે. એટલે બે અલગ ટાઈપના અગ્નિકાય જીવો થયા. તો તે અગ્નિકાય માટે બીજો અગ્નિકાય જે છે તો તે સ્વકાય શસ્ત્ર બન્યું, અને પ્લસ આ જે અહીંયા વનસ્પતિ છે તો એ પણ પરકાય શસ્ત્ર છે. એટલે આ ત્રણે ત્રણ મળ્યા એટલે શું થયું? એકબીજા માટે ઉભયકાય શસ્ત્ર રૂપ બન્યા. તે ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ત્ર, ઉભયકાય શસ્ત્ર આ ત્રણે જોયા. દ્રવ્ય શસ્ત્ર, ભાવ શસ્ત્ર એ પણ જોયા. હવે આપણે આગળ ચાલીએ કે હવે અગ્નિકાય જીવો હોય છે એમનું ભાવ તે કેવું હોય છે? તો તેમાં શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જે પણ અગ્નિકાયના જીવો બને છે ને, જે પણ જીવો અગ્નિકાયમાં જેમની ઉત્પત્તિ થાય છે ને, એટલે ફાયર તરીકે ઉત્પન્ન થાય છે ને, તો તેઓ તરત જ નેક્સ્ટ ભાવમાં મનુષ્ય નથી બની શકતા. એટલે અગ્નિકાયનો આ ભાવ છે, અને આવતો ભાવ ડાયરેક્ટ એમને મનુષ્યપણું પ્રાપ્ત નથી થતું. અને અગ્નિકાયના ભાવમાંથી તેઓ નેક્સ્ટ ભાવમાં તિર્યંજ ગતિમાં તેઓ એમની ઉત્પત્તિ થાય છે. એટલે એમાં, અને એ પણ ભાવમાં તેઓને સંકિતની પ્રાપ્તિ થઈ નથી શકતી. એટલા માટે આપણી ઉત્પત્તિ અગ્નિકાયમાં ન થાય તેનું ખાસ આપણને ધ્યાન રાખવું જોઈએ. અને એ આપણે જે કહી છે કે અગ્નિકાયથી તિર્યંજ ભાવમાં જાય, એટલે એ પોસિબિલિટી છે, એવું રૂલ નથી. પણ મનુષ્યમાં તો ન જ જાય એ રૂલ છે, એ રૂલ સમજવાનું. એટલે અગ્નિકાય બાદ થયા બાદ ડાયરેક્ટ મનુષ્ય ભાવની પ્રાપ્તિ નહીં થઈ શકે એ રૂલ છે. પણ મોસ્ટલી એમના ચાન્સ કેવા હોય કે તિર્યંજ ભાવમાં એની ઉત્પત્તિ થઈ શકે છે, એવા ચાન્સીસ રહેલા હોય છે. બરાબર. અને જો ત્યાં પણ જાય ને તિર્યંજમાં પણ, તો ત્યાં પણ એમને સમકિતની, સમ્યક દર્શનના ગુણની પ્રાપ્તિ થઈ જ નહીં શકે. એવું એ બિચારા જીવોનું આવું હોય છે, ભવિતવ્યતા એવી હોય છે. એટલા માટે આપણને ટ્રાય કરવાનું કે આપણે અગ્નિકાયમાં આપણો જન્મ નહીં થાય. તો એટલા માટે આપણની જે આસક્તિઓ હોય ને, તો તે બધી ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ હોય છે, તો એમાં આપણી આસક્તિઓ ન હોવી જોઈએ. ન તો જે પણ લાઇટિંગ ડેકોરેશન્સ કરતા હોઈએ એમાં પણ હોવી ન જોઈએ. એટલે આ બધું કરવું જ ન જોઈએ. યુઝ નહીં કરવો, અને આટલા લાઇટિંગ ડેકોરેશન પણ નહીં કરવાના, નહીં તો ત્યાં આસક્તિ થઈ જાય. એને આપણે પછી શું થાય? ઘરમાં બેસી બેસીને કલાકો એને નિહાળતા રહીએ તો શું થાય? ત્યાં જ પછી ઉત્પત્તિ થઈ જાય પછી. અને આ અગ્નિકાયમાંથી આ જીવો, ફાયરના જીવો, તેઓ મનુષ્ય ભાવ ડાયરેક્ટલી કેમ પ્રાપ્ત નથી કરી શકતા? કારણ કે અગ્નિકાય જે જીવો છે તો એમના ભાવમાં તેઓ કેવા બન્યા છે? સર્વભક્ષી જીવો બન્યા છે. અને 6 કાયના જીવોને બાળી નાખી શકે છે, અને બાળે પણ છે 6 કાય જીવોને. અને એટલા માટે આવા અતિ તુચ્છ અને આવા હિંસક પ્રકારના જે એમને ભાવ મળ્યું છે ને, તો એના કારણે તેઓ નેક્સ્ટ ભાવમાં તરત જે ઘણા જ પુણ્યથી મળતું હોય છે ને, એવું મનુષ્ય ભાવ તેઓ પ્રાપ્ત કરી નથી શકતા. માટે ક્યારે પણ આપણો આગ્રહ એ હોવું ન જોઈએ કે ગરમા ગરમ જ મને ખાવાનું જ જોઈએ છે, તો જ હું બેસીશ, તો નહીં તો પછી બોલ કે ઝઘડા કરવાના. એ બધું આપણો આગ્રહ નહીં હોવું જોઈએ.
અથવા તો ગરમા ગરમ ચાય એ પીવું જરૂરી જ છે. ચાય થોડીક પણ 1 સેકન્ડ પણ ઠંડી થઈ એટલે 1 સેકન્ડ પણ લેટ મળે તો પછી બૂમાબૂમ થઈ જાય કે માથું દુખવા લાગે. એટલે ચાય ઠંડી થઈ જાય તો દિમાગ ગરમ થઈ જાય, બધું નહીં હોવું જોઈએ. અને વળી ગરમા ગરમ ચાય પીતા પીતા આસક્તિ ભાવ પણ જો આવતું હોય એની ઉષ્ણતાના કારણે, અને ઉષ્ણતા પણ અગ્નિકાય જીવોના ભોગથી એટલે કે એમના બલિદાનથી આ એની આ જે ચાય છે એનું સ્પર્શ એ ઉષ્ણતા વાળું સ્પર્શ એવું ક્રિએટ થયું છે. તો ચાય પીતા પીતા એ ઉષ્ણતા વાળું જે સ્પર્શ જે આપણને જે અંદર થઈ રહ્યું છે મોઢામાં, તો એના ઉપર પણ જો આસક્તિ ભાવ થઈ જશે તો પછી ઉત્પત્તિ થશે પછી અગ્નિકાયમાં. બરાબર. અને બીજું, કોઈ પણ વસ્તુઓ ખાતા પહેલા વારંવાર એને ગેસ ઉપર ગરમ વારંવાર નહીં કરવાનો, અથવા તો માઇક્રોવેવમાં પણ ગરમ વારંવાર કરવું જરૂરી નથી કંઈ. નહીં તો પછી આગળ આપણો પછી અગ્નિકાય તરીકે ઉત્પત્તિ થઈ શકશે, એ ધ્યાન રાખવાનું. એટલે મેઇન શું છે કે કોઈ પણ ગરમ વસ્તુઓ પર અનુમોદનાના ભાવો હોવા ન જોઈએ, અને ન તો આ અગ્નિકાય જીવોની વિરાધના પણ કરવી પણ ન જોઈએ, તે ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે જોઈએ કે અગ્નિકાય જીવોમાં શાસ્ત્રકાર ભગવંતોએ જીવપણાની સિદ્ધિ કેવી રીતે કરી છે, એટલે કેવી રીતે પ્રૂવ કર્યું છે કે અગ્નિક છે, ફાયર છે, એ પોતે જીવો છે. એટલે અગ્નિકાય જીવોમાં જીવપણાની સિદ્ધિ કેવી રીતે પ્રૂવ કેવી રીતે કર્યું છે, કેવા પોઈન્ટ્સ એમણે આપ્યા છે, તો એ આપણે જોઈએ. હવે અગ્નિ જે ફાયર છે તે પોતે જ અગ્નિકાયના જીવોથી બનેલું છે, એટલે તે સજીવ છે. તો તે પ્રૂવ કરવા માટે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે તે આપણે જોઈએ કે જે આ ફાયર ફ્લાઇઝ દેખાય છે ને, આ ફાયર ફ્લાય છે, તો એના શરીરમાંથી પ્રકાશ નીકળતો હોય છે ને, આવું જે આપણને દેખાય છે પ્રકાશ નીકળે છે, તો તેઓ છે તો જીવ જ ને. એટલે પ્રકાશ નીકળે છે પણ તે શું છે, જીવ છે. અને તે પ્રકાશ તેમનામાં જે અંદર આ જે ફાયર ફ્લાય છે એની અંદર આત્મા રહેલું છે ને, જ્યાર સુધી આત્મા હશે આ ફાયર ફ્લાયમાં તો ત્યાર સુધી જ એમાંથી પ્રકાશ નીકળી શકે છે ને. પણ એકવાર આ ફાયર ફ્લાય મૃત્યુ પામી જશે તો પછી તેના શરીરમાંથી પ્રકાશ પણ નીકળતું નથી ને, પછી નહીં નીકળે ના, આ બોડીમાંથી પ્રકાશ નહીં નીકળે. આ એક પોઈન્ટ. પછી બીજું પોઈન્ટ, મનુષ્યનું જે શરીર છે તો એ કેવું હોય છે, એનું ટેમ્પરેચર કેટલું હોય છે, ગરમ જ હોય છે ને, અપ્રોક્સિમેટલી 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. અને તાવ હોય, તાવ જ્યારે તેને થાય ફીવર, તો ત્યારે શરીરમાંથી ગરમી હજી વધારે અનુભવાય છે. તો તે પણ જો આત્મા હશે, આપણા શરીરની અંદર આત્મા હશે તો જ શરીરમાંથી ગરમી ઉત્પન્ન થઈ શકે છે ને. એટલે ત્યારે જ બોડીનું જે સ્પર્શ છે તે ઉષ્ણ સ્પર્શની ફિલિંગ આપણને થઈ શકે છે ને. પણ જો માણસ જો મૃત્યુ પામી જાય તો પછી તેના શરીરમાં ગરમી નહીં હોય ને, એ તો ઠંડુ પડી જાય બિલકુલ પણ. એટલે આત્મા હશે તો ત્યાર સુધી આપણું શરીર પણ ગરમ, એટલે જે ઉષ્ણ સ્પર્શની અનુભૂતિ થશે શરીરની. આ બીજું પોઈન્ટ. આ બે પોઈન્ટ આપણે જોયા તો એના ઉપરથી શું ખ્યાલ આવે છે, એક ફર્સ્ટ પોઈન્ટ છે પ્રકાશવાળું, એટલે આત્મા હશે, ફાયરફ્લાયનું પોઈન્ટ જોયું, એમાં શું જોયું કે આત્મા છે ત્યાર સુધી જ એના શરીરમાંથી પ્રકાશ નીકળે છે. અને બીજું પોઈન્ટ મનુષ્યોનું જોયું કે આત્મા હશે ત્યાર સુધી જ એ ગરમાટ એટલે ગરમ રહે છે, આત્મા નહીં હશે તો ઠંડો પડી જશે. એ બે પોઈન્ટ જોયા. તો તેવી જ રીતે ફાયર માટે પણ તેવી જ રીતે હોય છે. અગ્નિ તો તે ગરમ હોય છે એક તો, અને તેમાંથી પ્રકાશ પણ નીકળે છે. પોતે ગરમ છે ને, એના શરીરો કેવા છે, અતિ ઉષ્ણ સ્પર્શવાળા છે, ગરમ હોય છે, અને એમાંથી પ્રકાશ પણ નીકળે છે ને. તો તે પણ આત્માના કારણે જ તે ગરમી અને પ્રકાશ આ બંને વસ્તુઓની ઉત્પત્તિ થઈ શકે છે. એટલે એમના અંદર પણ આત્મા રહેલું છે, અને તેના કારણે જ આ અગ્નિકાયના જીવોમાં ગરમી એટલે કે ગરમ અતિ ઉષ્ણ સ્પર્શની અનુભૂતિ થાય છે, તે ગરમ ગરમ લાગે છે, અને પ્રકાશ પણ એનાથી બહાર નીકળી શકે છે. બરાબર. પણ જો તે ચ્યવી જાય તો પછી તેઓ ગરમ પણ ન હોય, ન તો પ્રકાશ પણ આવે, એટલે તે ચ્યવી જાય એવું હોય છે. માટે એનાથી શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે એના કારણે ફાયર પણ ફાયર જે છે તો તે પણ જીવો જ છે, અને તે શું છે, સચિત છે. આવી રીતે પ્રૂવ કરે છે. પછી સૂર્યપ્રકાશનું તો આપણે જોયું જ હતું કે તેમાંથી ગરમી અને પ્રકાશ આ બંને આવે છે ને, એમાં પણ
સૂર્યનું પ્રકાશ છે એમાંથી પણ ગરમી પણ આવે છે અને ગરમીની અનુભૂતિ થાય છે અને પ્રકાશ પણ આવે જ છે ને. તો તે પણ સૂર્યકાંત મણિ નામના જે પૃથ્વીકાય જીવો છે એના કારણે જ થાય છે ને. એટલે એ પણ આત્માના કારણે જ થાય છે. ત્યાં કોઈ અચિત ત્યાં પૃથ્વીકાય નથી, પણ એ સચિત પૃથ્વીકાય જીવો છે, એમની અંદર આત્મા રહેલું છે અને એના કારણે જે પણ આવી રીતે સૂર્યપ્રકાશ નીકળે છે તો તેના કારણે એ ગરમ અને આ પ્રકાશ એ બંને વસ્તુઓ થાય છે. એટલે જીવો હોય તો જ તેમના કારણે ગરમી અને પ્રકાશ આવી શકે છે. જીવોના એટલે કે આત્માના કારણે. તે અહીંયા પોઈન્ટ્સ છે. પછી બીજું કે કિચનમાં શું હોય છે, કિચનમાં જ્યારે આહાર પડેલું હોય અને ભીનાશ પણ રહેલી હોય તો આહાર અને ભીનાશના કારણે શું થાય છે, કોક્રોચીસ હોય તો એ વૃદ્ધિ પામે છે ને, વધતા જાય છે. એટલે કોક્રોચીસ માટે ભીનાશ એ એક જીવવા માટે ફેવરેબલ એક વાતાવરણ છે. અને બીજું આહાર તો એ જીવવા માટે એના માટે એક ફેવરેબલ વસ્તુ છે. એનાથી એ જીવી શકે છે અને વૃદ્ધિ પામે છે, વધે છે. તો તેવી જ રીતે હોય છે આ અગ્નિકાયના પણ જીવો જ છે. તો એમને પણ વૃદ્ધિ કેવી રીતે એમની થાય છે? જો એમને લાકડા કે ફ્યુલ કે કોઈ પણ ગેસ હોય, ઇન્ફ્લેમેબલ ગેસ હોય કે કંઈ પણ વસ્તુ હોય, આવી વનસ્પતિ હોય, તો એ આપતા રહેવાથી શું થાય છે, ફ્યુલ આપતા રહેવાથી તેમની પણ વૃદ્ધિ થતી જાય છે. તેઓ પણ વૃદ્ધિ પામે છે. વધારે ને વધારે એમની ઉત્પત્તિ થતી જાય છે. તો કોક્રોચીસ જેવી રીતે જીવો છે એવી જ રીતે આવી રીતે જીવની સિદ્ધિ કરે છે. આવી રીતે કહીને કે તેમને પણ આહાર મળતું જશે અગ્નિકાય જીવોને. તો એવી રીતે આહાર મળવાથી અને ફેવરેબલ જે ક્લાઇમેટ હશે, વાતાવરણ જે કન્ડિશન્સ હશે, તો એના કારણે તેઓ પણ વધતા જશે, વૃદ્ધિ પામતા જશે. અને તે ફ્લેમ્સ પછી મોટા 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 થતા જશે, ઉપર 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 જ્વાળાઓ થતી જશે અને સ્પ્રેડ પણ થતું જશે. અને જો પવન એમને અનુકૂળ હોય, અનુકૂળ પવન પણ વાતો હોય તો અગ્નિ હજી સ્પ્રેડ થતી જાય છે. તો એ બધું એમના જીવન માટે ફેવરેબલ આ વસ્તુઓ છે. અને જો સમજો કે એમને ફ્યુલ કે આહાર નહીં મળે અગ્નિને, તો શું થાય, ધીમે 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 બુઝાઈ જતો જાય છે. એટલે પછી તે વૃદ્ધિ નથી પામતા. એટલે આહાર મળતું રહેશે તો વૃદ્ધિ પામશે, આહાર ઓછું થતું જશે તો ધીમે ધીમે વૃદ્ધિ નહીં પામશે, પણ બુજાઈ જશે. અને જો એમને વાયુ પણ આપવામાં ન આવે તો શું થાય, આવી રીતે કવર કરી નાખીએ કાચનું ગ્લાસ, તો પછી તે ધીરે ધીરે બુઝાઈ પણ જાય છે, બધા ચવી જાય છે. માટે એનાથી શું કહે છે કે આ સચિત છે, એટલે સજીવ છે. અગ્નિકાયના જીવો શું છે, એની અંદર આત્માઓ રહેલા છે, એ સચિત છે, ચૈતન્ય એમનું લક્ષણ છે. તો તે આવી રીતે જે અગ્નિકાય જીવો છે એમાં જીવપણાની સિદ્ધિ આવી રીતે કરેલી છે. પછી આપણને એક એવો પોઈન્ટ આવે કે ઇલેક્ટ્રિસિટી જે છે તો તે સચિત છે કે અચિત હોય છે. આપણે શું સાંભળ્યું છે, આપણને ડાઉટ થતું હશે કે ઇલેક્ટ્રિસિટી તે સચિત હોય કે અચિત હોય. પહેલા આપણે સાંભળ્યું હશે ને કે વેક્યુમ આવી રીતે ક્રિએટ કરતા હતા બલ્બ્સની અંદર, અને જે બલ્બની અંદર વેક્યુમ ક્રિએટ કરતા હતા, તો એના કારણે પછી વાયુ કાય તો હોય નહીં ને, પછી વેક્યુમ હોય એટલે અંદર હવા તો હોય નહીં. તો એના કારણે પછી અગ્નિકાય જીવો જે છે તો તે જીવી નહીં શકે. તો એમાં જે ઉત્પન્ન થાય છે તો તે અચિત હોય છે કે નથી, એવું ક્વેશ્ચન આપણને આવી શકે છે. પણ એનાથી પહેલા આપણે અહીંયા થોડા ક્વેશ્ચન્સ આવ્યા છે તે આપણે જોઈ લઈએ. આ પોઈન્ટ ઉપર આપણે પછી ડિસ્કશન કરશું, તેને ત્યાર સુધી વિચારજો. અહીંયા ક્વેશ્ચન છે કે ખબર જ છે એવી કોઈ પાત્રતા જ નથી ને એવા ભાવ કરીએ તો રાઈટ કહેવાય. ભાવ, ખબર જ છે એવી કોઈ પાત્રતા જ નથી ને એવા ભાવ કરીએ તો રાઈટ કહેવાય. આ મહાવિદ્ય ક્ષેત્ર રિલેટેડ આ ક્વેશ્ચન લાગે છે. તો આપણે જો એવા ભાવ કરીએ ને, આપણામાં પાત્રતા હોય કે ન હોય, પણ આપણે આવા ધર્મ આરાધના, ધર્મ ક્રિયા, તપત્યા વગેરે કરીએ અને એની સાથે આપણે શુભ ફળની માંગણી કરીએ, તો પછી આપણામાં એ પાત્રતા જે હોય છે ને, તો તે પણ યોગ્યતા એ પ્રગટી જાય છે, વૃદ્ધિ પામતું જાય છે. અને પછી આપણને જે ઈચ્છિત ફળ છે, શુભ ફળ છે, સમ્યક ફળ, એની પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષ જવા યોગ્ય સામગ્રીની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આપણને ક્યારે પણ અંડર એસ્ટિમેટ નહીં કરવાનું પોતાને, બરાબર. નાના હતા ત્યારે આપણને પૈસા કમાવાની બુદ્ધિ નહીં હતી, આવડત નહીં હતી, છતાં પણ ત્યારે
આપણે એક્સપિરિયન્સ લીધું, આપણે પોતાને જ આવી રીતે ડેવલપ કર્યું, આપણા બધા સ્કિલ્સને, પછી આવી રીતે એક્સપિરિયન્સ મેળવ્યું. આપણને પછી પોતાને આપણે પાત્ર બનાવ્યું ને, પોતે જ પોતાને આવી રીતે પાત્ર બનાવ્યું કે પૈસા કમાવી શકે એના માટે. ને પૈસા કમાવું કઈ ઇઝી જોબ છે? બિલકુલ પણ ઇઝી નથી આ દુનિયામાં. પૈસા કમાવાનું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે અહીંયા. તો એટલે આપણે જ્યારે લક્ષ્ય એ નક્કી કરી લઈએ ને લાઈફમાં, તો એ અચીવેબલ છે અને આપણે અચીવ કરી શકીએ. એટલે આ કેવલ જ્ઞાન પ્રાપ્તિ એ કંઈ એવું નથી કે આપણને અંડર એસ્ટિમેટ નહીં કરવાનું. આપણે કરી શકીએ છીએ, એ ધ્યાન રાખવાનું. પણ આપણું લક્ષ્ય તો મોક્ષની પ્રાપ્તિનું જ હોવું જોઈએ, કેવલ જ્ઞાનની પ્રાપ્તિનું જ હોવું જોઈએ. નહીં તો પછી જો સંસારની વૃદ્ધિનો હશે તો અહીંયા જ ભમતા રહેશું. પછી બીજું ક્વેશ્ચન છે કે if we think that Amazon fire finishes soon just to save other animals and plants, so we are also thinking good. બીજું હજી એવું જ ક્વેશ્ચન છે કે એક્ઝામ્પલ Amazon fire, Australian fire, etc. What ભાવના do we have to have? Cause અગ્નિકાયના જીવો અસંખ્ય ત્રસકાયના જીવોને બાળે છે. તો એવું જ્યારે થતું હોય ને, એવું જ્યારે હવે જો આપણે વિચારીએ તો હમણાં જે કોરોના જે પેન્ડેમિક ચાલુ છે એ એવી જ સિચ્યુએશન છે. અહીંયા જે કોરોના જે છે, એટલે કે જે વાયરસના જે જીવો છે એ ઉત્પાત મચાવી રહ્યા છે, અને ત્યાં પણ અગ્નિકાયના જીવો એ પણ ઉત્પાત મચાવી રહ્યા છે બંને જીવો જ. તો આપણને જીવ રક્ષાની જ ભાવના ભાવવી જોઈએ. તો એવું બાયસનેસ ન હોવું જોઈએ કે બીજા જીવો બચી જાય અને આ મૃત્યુ પામે. એ જ વિચારવાનું કે શું એટલે એવી જ ભાવના ભાવવી જોઈએ કે બધા જ જીવો એમની જીવ રક્ષા થઈ શકે. બધા જલ્દીથી આ જે સંસાર છે ને, આ જન્મ મરણનું જે એમનું એ પ્રોસેસ સાયકલ જે ચાલી રહ્યું છે ને, અને એ પણ પોતાના જે મોહનીય કર્મના કારણે જે દુઃખ જન્મ મરણ પામી રહ્યા છે, તો એનાથી જલ્દીથી મુક્તિ પામી લે, એવી જ ભાવના ભાવવાની. બાયસનેસ એમાં નહીં કરવાનું. જીવ તો બંને જ છે ને, કોરોના પણ છે, અગ્નિકાય પણ છે, જંગલના વનસ્પતિ પણ છે, એનિમલ્સ પ્લાન્ટ્સ બધા જ છે. એટલે એક મરી જાય બીજું જીવે એવું નહીં વિચારવાનું. બધા માટે શું કરવાનું? ભાવ, દયા, ભાવ, અનુકંપા, એ જ વિચારવાનું. એવી જ ભાવના ભાવવાની કે બધા જ, જેવી રીતે અરિહંત ભગવાન, જે આપણા અરિહંત ભગવાન છે, તો તેઓ પણ કેવી રીતે બાયસનેસ વાળી ફિલિંગ નથી કરીને કે એક બચી જાય અને બીજા જે હિંસક છે હિંસક એનિમલ્સ તો ત્યારે પણ હતા ને. હિંસક એનિમલ્સમાં કોણ હોય? જે પણ કાર્નિવોરસ એનિમલ્સ હોય, જેમ કે લાયન હોય, સ્નેક્સ હોય, એ પણ કેવા છે? હિંસક જ છે ને. એનાથી તો બીજા બધા જીવો, એટલે બીજા જીવોને શિકાર કરે, તો એવું થોડી વિચારે કે એ બચી જાય અને એ આવી રીતે કંઈક થાય. એવું બાયસનેસ નું ફિલિંગ નહીં હોય. પણ અરિયન ભગવાનનું કેવું હતું? ભાવ અનુકંપા કેવી હતી કે આખા 14 લોકના બધા જીવો જલ્દીથી દુઃખ મુક્ત થઈને સાચા સુખને પામી શકે. તો એવી જ ભાવના ભાવવી આપણને, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે યુગલિકો મરીને મનુષ્ય થઈ શકે? તો યુગલિકો મૃત્યુ પામીને દેવલોકમાં જ જાય, એવું નિયમા છે. દેવલોકમાં જ એમને ત્યાં જ ભવની પ્રાપ્તિ થાય છે, દેવલોકનું ભવ. અહીંયા ક્વેશ્ચન છે કે વાન અપકાય રિલેટેડ ક્વેશ્ચન ફોર સમવન ઇન નેવલ પ્રોફેશન મસ્ટ ગેટ અ લોટ ઓફ પાપ. હા, તો જે નેવીમાં હોય છે, જે શિપ્સમાં, જે એમને 6 મંથ સુધી જવું પડતું હોય છે, ત્યાં જ રહેવું પડતું હોય છે, તો એમને શું થાય છે? એમને અસંખ્ય અપકાય જીવોની વિરાધનાનું પાપ તો બહુ લાગી જ જાય છે. એટલા માટે પ્રોફેશન જ એવા સિલેક્ટ કરવા જે 15 કર્માદાનમાં ન હોય, મહાપાપકારી ન હોય, એટલે એવા પ્રોફેશનો સિલેક્ટ કરવાના. અને પછી ત્યાં રાગની પણ ઉત્પત્તિ થઈ શકે છે પાણીને જોઈને. એટલે એ બધું હોય છે, ધ્યાન રાખવાનું. એટલે અહીંયા ક્વેશ્ચન છે કે બે ઇન્દ્રિય, અહીંયા અગ્નિકાય પણ તિર્યંચ ગતિ કહેવાય ને? હા, તે રાઈટ છે. અગ્નિકાય પણ તિર્યંચ ગતિ જ કહેવાય છે. એ પણ તિર્યંચો છે. એટલે એકેન્દ્ર, બેઇન્દ્ર, તેઇન્દ્ર, ચોરેન્દ્ર, પંચેન્દ્ર, એમાં બધામાં તિર્યંચો હોય છે. એટલે જે મેન તો એકેન્દ્ર, બેઇન્દ્ર, તેઇન્દ્ર, ચોરેન્દ્ર, ચાર જે ઇન્દ્રિય વાળા છે ને, એમને શું કહેવાય છે? તિર્યંચ જ કહેવાય છે. અને બીજા પંચેન્દ્રિયના પણ તિર્યંચ હોય છે. એટલે અગ્નિકાય તે પણ તિર્યંચ જ છે, રાઈટ છે. અહીંયા ક્વેશ્ચન છે કે પૃથ્વીકાય અને અપકાય માટે શું છે રૂલ ઇન કોન્ટેક્સ્ટ વિથ નેક્સ્ટ ભાવ? તો એમાં આપણે જેવી રીતે કહ્યું ને કે આ અગ્નિકાય જીવો છે એ મરીને તેઓ ચ્યવીને ક્યારે પણ મનુષ્ય થઈ જ નહીં શકે. તો એમના માટે એવું નથી, પણ વાયુકાય માટે પણ એવું છે. વાયુકાય પણ તેઓ ચ્યવીને ક્યારે પણ મનુષ્ય ભાવ નથી પ્રાપ્ત કરી શકતા. પણ પૃથ્વીકાય, અપકાય માટે એવું કઈ રૂલ નથી. અહીંયા ક્વેશ્ચન છે કે ભાવ શસ્ત્ર ફરીથી સમજાવો.
તો ભાવશસ્ત્ર એટલે શું? આપણે ડાયરેક્ટ સાચે જીવની હિંસા નહીં કરીએ. એટલે ડાયરેક્ટ જે અગ્નિ જે સળગેલું હોય એના ઉપર ડાયરેક્ટ આપણે પાણી નહીં નાખી દીધું, આપણા હાથોથી આપણે એમને કંઈ કરી નહીં દીધું, છતાં પણ આપણે ભાવથી આપણે જો એવા ભાવો ભાવીએ ને, સમજો કે ટીવી જોઈને અથવા તો ન્યૂઝમાં જોઈને કે સાચે ક્યાંક અગ્નિ બળતી હોય છે તો તે જલ્દીથી બુઝી જાય. તો બુઝી જાયનું મિનિંગ શું થાય છે કે જે અગ્નિકાયના જીવો છે તો તેઓ બધા ચેવી જાય. એટલે આપણે એવા ભાવો ભાવ્યા ને તો એ સાચે અગ્નિને આપણે બુઝાવ્યું નથી, માત્ર ભાવો ભાવ્યા છે, છતાં પણ આપણને એ બધા અગ્નિકાય જીવોને બુઝાવવા એટલે મારવાનું આપણને પાપ લાગે છે. બરાબર, એટલા માટે એ ભાવશસ્ત્રરૂપ બને છે અને આપણને એ બધા જીવોની હિંસાનું પાપ લાગે છે બેઠા બેઠા એમ જ. એટલે એવા ભાવો ભાવવા ન જોઈએ. પણ શું ભાવો ભાવવા? આપણે પહેલા જ કહ્યું કે બાયસનેસ નહીં હોવું જોઈએ, પણ કેવા ભાવો ભાવવા? ભાવ અનુકંપાના, ભાવ દયાના, અને એ પણ 14 રાજલોકના બધા જ જીવો જલ્દીથી આ જે દુઃખ છે, જન્મ મરણનું જે દુઃખ છે એનાથી જલ્દીથી દુઃખથી મુક્ત થઈ જાઓ અને સાચા સુખ જે જીન શાસન ના રસી બનો, સાચી સમજણ પામો અને જલ્દીથી મોક્ષને પ્રાપ્ત કરો, એવું એ ભાવ ભાવવું જોઈએ. સર્વોત્કૃષ્ટ ભાવ કહેવાય. જો અને કોઈ જે સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો કોઈ દયા હોય ને તો તે આ ભાવ દયા છે, આ ભાવ અનુકંપા સૌથી બેસ્ટ લેવલની આ ભાવ દયા છે. અને જો દયામાં પણ સૌથી બેસ્ટ દયા આ જ છે. અને એનાથી વિચારો કે આ ભાવ દયા કે ભાવ અનુકંપા એ ભાવતા ભાવતા એક જીવ એ તીર્થંકર નામ કર્મ પણ બાંધીને નિકાચિત કરી શકે છે. એટલે એ કેવા લેવલનું હશે આ ભાવદયા. તો એ ભાવદયા આપણને ભાવવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન વી ગો ફ્રોમ મનુષ્ય ટુ અગ્નિકાય ડાયરેક્ટલી? હા, તો આપણે જઈ શકીએ છીએ, મનુષ્યથી અગ્નિકાય ડાયરેક્ટલી જઈ શકીએ છીએ. અહીંયા ક્વેશ્ચન છે કે બટ શરીરની ગરમી ઇઝ બેસ્ડ ઓન તેજસ શરીરના, સો હાઉ અગ્નિકાય કમ્સ હિયર? તો મેન અહીંયા તેજસ શરીરની વાત નથી. એમાં શું છે કે જે મનુષ્યનું જે શરીરની જે ગરમી છે ને, તો એ ગરમી શેના કારણે થાય છે? આત્મા રહેલો છે શરીરની અંદર, એના કારણે જ એ ગરમી છે ને. હવે તેજસ શરીરથી શું થવાનું છે? એ તેજસ શરીર એ પણ પૂતગલ જ રૂપી છે, પૂતગલ રૂપી છે. એ માત્ર જે તેજસ વર્ગણાના પૂતગલો એ ગ્રહણ કરીને આત્મા, એટલે એ પણ આત્મા જ કરે છે ને. તેજસ શરીર કોણ બનાવે છે? એ તો આત્મા જ બનાવે છે. એટલે મેન ડ્રાઇવિંગ ફોર્સ કે મેન ડ્રાઈવર જે કહીએ ને, આપણા શરીરનું ડ્રાઈવર, એ કોણ છે? મેન આત્મા છે. આત્મા વગર કાંઈ તેજસ શરીર પણ બનતું નથી, ન તો શરીરની ગરમી પોસિબલ છે. એટલે અહીંયા મેન આપણું અહીંયા પોઈન્ટ શું પ્રૂવ કરવાનું હતું શાસ્ત્રકાર ભગવાનને, કે આત્માના કારણે જે મનુષ્યના શરીરમાં ગરમી હોય છે અને પ્રકાશ પણ આવી રીતે ફાયરફ્લાઇઝમાં ઉત્પન્ન થઈ શકે છે. જો આત્મા ન હોય તો ન તો એના શરીરમાંથી પ્રકાશ નીકળી શકે, ન તો શરીર ગરમ હોઈ શકે. તો તેવી જ રીતે અગ્નિકાયમાં પણ પ્રકાશ અને ગરમી બંને હોય છે, તો તે આત્માના કારણે હોય છે. આ પોઈન્ટ પ્રૂવ કરવા માટે આવી રીતે આ એક્ઝામ્પલ્સ બતાડે છે. બરાબર, એટલે આપણે એ પણ નથી કીધું કે આપણા જે શરીર છે એની અંદર ગરમી જે રહેલી છે એ અગ્નિકાયના છે, આપણામાં અગ્નિકાય નથી. એ પોઈન્ટ બરાબર છે કે તેજસ શરીર છે, એ પોઈન્ટ બરાબર છે, પણ આ પોઈન્ટ આપણને સમજ્યો હશે. બરાબર, આ ક્લિયર થઈ ગયું હશે લગભગ. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ગિરનાર શાશ્વતો? તો જે ગિરનાર છે ને, તો તે પણ શું કહેવાય છે? શત્રુંજયની એક ટૂંક કહેલી છે, તો તે પણ પ્રાય શાશ્વતો છે. બરાબર, અને એમ પણ એ કહ્યું છે આપણને કે નેક્સ્ટ જે 24 છે ને, આખી 24 તો તે ત્યાંથી જે જવાના છે. એટલા માટે મોક્ષે એટલે મોક્ષ કલ્યાણ તેમનું ત્યાં જ થવાનું છે, ગિરનાર ઉપરથી. તો તે શા માટે કહે છે? બીકોઝ તે શાશ્વતો છે. એટલે પ્રલય કાળ આવશે છતાં પણ એ ગિરનારને કંઈ થશે નહીં, એ તો રહેવાનું જ છે. નાનું મોટું ભલે થાય કાળ પ્રમાણે, પણ એ કાંઈ નષ્ટ નહીં થવાનું, આવતા 24 સુધી પણ રહેવાનું. એટલે તે ધ્યાન રાખવાનું. બરાબર, જીનવચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.